હર મહાદેવ મિત્રો, કેમ છો બધાય? મજામાં જઈશું, અમે પણ મજામાં છીએ. મહાદેવ બધાને હાજા નરવા રાખી પ્રાર્થના કરીએ છીએ. તો આજે આપણે ગઢડા, સ્વામીના ગઢડા જવાનું છે. તો સરસ મજાના મંદિર છે અને નંદી પણ સરસ મજાની છે. ઘણા ખરા યાત્રાળુ આવે છે. તો ચાલો તમને મંદિર બતાવી આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહીજો. સ્વામિનારાયણ મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને અંદર તમને દર્શન કરાવી, કારણ કે 4 વાગ્યાનો ટાઈમ હોય ખુલવાનો. તો અત્યારે જો આપણે સરસ મજાની બજાર છે, જૂનું મંદિર પણ અહીંયા છે. આ બાજુ બધા યાત્રાળુ બધા ફરવા આવી રહ્યા છે. તો ચાલો આપણે બતાવીએ, અમારા વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના રહેજો. તો ચાલો મિત્રો, આપણે અત્યારે પ્રદર્શન પ્રવેશમાં પૂર્વ, કારણ કે ફોન જમા કરવાનો છે એટલે ત્યાં નથી જવાનું. પાસે આવો એટલે 1 કલાક થાય, ફોન જમા કરવો પડે. અને પ્રદર્શન આપણે પ્રવેશ પૂર્વ અગત્યની સૂચનાઓ માટે જો અહીંયા આપણે જવાય છે. આપણે જવાનું નથી થતું એટલે બીજું તમને અલગ અલગ જગ્યાએ બતાવીએ. મંદિરની નીચે આજુબાજુ ગાડીઓની પાર્કિંગ પણ 4 વ્હીલર મૂકવાની છે. અહીંયા પણ સરસ મજાના જૂના મહેલો પણ છે. મંદિરોમાં બગીચો પણ છે. બાળકો માટે સરસ મજાની બેસવાની સુવિધા, બહેનો માટે બેસવાની સુવિધા, સારા એવા પ્રવાસ યાત્રાઓ કરે એવી સરસ મજાની જગ્યા છે. નવા મંદિરથી થોડુંક આગળ આવો એટલે જૂનું મંદિર છે. ત્યાં પણ આપણે ગઢડાની બજાર સરસ મજાની છે. ત્યાં પણ આપણે જૂનું મંદિર છે, ત્યાં પણ દર્શન કરાવીએ ભગવાનના. તો ચાલો આપણે જઈએ, આગળ વિડીયોમાં બના રહીજો. મિત્રો, આપણે ભગવાનજીના મંદિરે પહોંચ્યા છીએ. ગઢડાની મંદિરમાં હજારો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે. તો ચાલો આપણે જઈએ અને ભગવાનના દર્શન પણ કરાવીએ. ઉપમાઓ અપવાય છે, પણ ગઢડું તો સ્વયં અક્ષરધામનું મંદિર છે. અહીંયા બીજી કોઈ ઉપમાની જરૂર હોતી નથી. એવું વાત નથી. દાદાની બહેનોએ જલા નદી શક્તિવાળી બળવાગર અને તે સામે અંબાવીને અક્ષરવાળી. તો મિત્રો, ગઢપુર શ્રી અક્ષર ઓરડી પાસે ગંગા જળિયા કૂવાની જળથી જાંબુડાના વૃક્ષ નીચે મૂળજી બ્રહ્મચારી ભગવાન શ્રી સ્વામિનારાયણ નિત્ય સ્નાન કરતા હતા. આપણે કૂવો છે અંદર, તમે જોઈ શકો છો. ગંગા જળિયા કૂવો, પ્રસાદીની શ્રી ગંગા જળિયા કૂવો છે. અહીંયા ભગવાન શ્રી સ્વામિનારાયણજીએ દર્શન કર્યા હતા અને તેમને સ્નાન કર્યું હતું. ભગવાનના દ્રશ્ય તમે જોઈ શકો છો.
આપણે બતાવીએ. બધું ઘણું બધું આપણે તો જોયું છે, કારણ કે ગઢડા એટલે કે ગઢપુર ધામ અમારે બધાએ ઘણા બધા દર્શનો કરવા આવે છે. તો તમને ઘણી બધી જૂની યાદો બતાવી છે. અને વિડીયોમાં નવા હો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એ બધી આશ્રમો જગ્યાઓ ઘણી બધી જોવા મળે અને પક્ષીઓ માટે સેવા કરી ભગવાન માતા સ્વામિનારાયણને પ્રાર્થના કરી હતી કે અમારી ચેનલ આગળ વધે અને બધાય તમે સહપરિવાર સાથે અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોઈ શકો એવી અમે પ્રાર્થના કરીએ. ઘણું બધા આપણે જગ્યાઓ જોઈ, આશ્રમ જોયા, પણ ગઢપુર એટલે કે સ્વામિનારાયણ ભગવાનના નવા મંદિરના, જૂના મંદિરના દર્શન કર્યા. અને યાત્રાળુ તમે આવો તો સ્નાન કરો. મંદિર પણ સરસ મજાની છે અને મંદિર પણ સરસ મજાનું છે. આ બધા યાત્રાળુ અત્યારે દર્શન કરવા આવશે અને આપણે દર્શન કરી લીધા છે. આજે ઘણો બધો વિડીયો આપણો બની ગયો છે. ફરી પાછા મળશું આપણા નવા વિડીયો પર. આપ સૌને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ પણ કરી દેજો.